રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં। 8:45 જેવો ટાઈમ થઈ ગયો અને અત્યારે જો થોડોક નવરો, જો કે નવરો જ નથી, ઘણું બધું કામ છે, કારણ કે કામ બધું આજ મારે કરવાનું થાય છે। એની મમ્મી આજ વહી ગઈ છે કપા વીણો, આજનો દીનો હતો, એટલે પછી આપણે વીણીને ત્યારે આપણે એટલે આવે તો આપણે એટલે ગાડીઓ ઓછા નાખવાનું ઢાલ થઈ જાય ને, કારણ કે સિંધાભાઈને એક છોકરાઓ ભણવા જાય, મોટી છોકરી છે એ પછી ઘરે હોય એટલે એ 2-3 બાઈઓ વેણ છે, બાકી કોઈ વિષય નહીં। અને એટલે કે આજનો દી જા લઈને વેણી જાય બે કામ, અને અત્યારમાં જે વાસી દઉં એ બધું કામ કરીને વહી જાય। અને નેણનું નહીં બધું છે મારી માથે, તો હું હવે આપણે લઈ લઈશું। શું કહેવાય, સલાખામ ન મજા આવે, ગાડી કેટ કર્યો ને ભારો બાંધવાની મજા આવે। તો ત્યારે કીધું અત્યારમાં ટાટે કોઈ થોડીક લઈ લો, પછી તડકો થઈ જાય ને પછી તો તડકો ભાદરવાનો વાહમો લાગે છે। તો ઓઇલ પાંજીને જો હે ને એક છોડીને કે ત્યાં આડી રહે એટલે જાહેરમાં કપ્પામાં પોગે નહીં, બીજાને ઘરે એમને રાખ્યા છે અને બા ઘરે છે, બાકી કપાય આજે પાવો છે નહીં, એટલે એવું બધું છે। અને હું જાઉં ઝેર વાટવા, પછી કીધું ઝેર બાર વાટીને પછી કંઈક વિચારી શું છે હે ફોન જો। હા એમ તો વાંધો નહીં, ખાલી ફોન જોતી નહીં હો। હા એમ નકર તૈણીને ફડકાવીશ, ફડાફડી હો। નિશાળે જવાનું કે ચાલો નેણ વાટોલ ભાઈ ઉપડાવ તો આવજે। અહીંયા જાહેરમાં ન પોગે એટલે હાલ અહીંયા ભલે શેરતી, કારણ કે આ ખડખડ સરી જાય ને તો સારું અઘોસર જાય, અઘોસર એટલું થઈ ગયું છે ને ચોમાસું એવું જ થાય। આવા કંઈક વાદર છે, આવું અહીંનું વેવ છે, અને ત્યાં આટલું કાંઈ ચોખ્ખું કર્યું આવી રીતે લેતા એ ચોખ્ખું થતું જાય ને, પામડા ઓલી જાહેર રહી ને એ ચોખ્ખું થઈ જવાનું અર્થ 2-3-4-5 દિન લઈ નાખીને પછી ખેડીને બીજી જાહેર વાઈ દેવી। હવે જો જાહેર આગળ પોગી ગયો હોવ, અને જાહેર કેવડી મોટી છે, જો અત્યારે ફોન કરવો પડે, નહીં દેખાય છે ને મોટી જબરી જાહેર। આમાં સુરત દાદા એટલે જ આખું થોડુંક દેખાતું છે ને, એની પદ વાટીને જો ચોખ્ખું કરી નાખ્યું છે ને, આ ઝીણી ઝીણી છે બે કેરા, ઓઇલ પાત પછી કાંઈ બહુ એવી છે નહીં ખાસ ને, આટલી આ છે ને આ 2 કેરા આટલા પોગાડવાના છે। તો આપણે અહીંથી ને ઝપટ બોલાવી પહેલાં ઉપરથી વાટ નાખવી જઈશે અને પછી નીચે છે, એટલે 2 થી 3 કટકા કરવાના છે, 3 કટકે જાહેર વાટવાની એવું થાય છે। તો હાલો હું વાટવાની કરી દઉં શરૂઆત। વાગ્યા છે 11 બરાબર, અને નેણ તો આપણે કમ્પ્લીટ લઈને ઓલી બાજુ મેળ દીધી છે જો ઓલી સાઈડ, અને હવે થોડોક ટાઈમ થઈ જાય ને તડકો થોડોક થાય પાવી છે, જોકે 11 તો વાગી ગયા પણ 11:30 વળી પાવ, એટલે કંઈક પાણી પીવીએ ને પાણી ખાય એટલે પછી પાછી નીણે ખાય એવું બધું છે। અને એકલો હતો એટલે થોડીક વાત તો લાગી, થોડીક વહેમો પરસો વળી ગયો ને, અત્યારે જો ખાટલે બેઠો હતો। આ 2 પાણીઓ છે, હા પછી બોલ તોય બોલ, એક આ ને એક આ પાણી છે, અને ઓલી આપણે દેવાની છે, તો બધા તમે ઓળખો જ છો। કોણ કેરી કોણ પછી આ કવિતા ધરાક ત્રણેના નામ હે। આ ડ્રેગન ફ્રૂટ છે જો હે ને, એ ડ્રેગન ફ્રૂટ જેવી લાગે છે ગાલ મોટા હે ને ડ્રેગન ફ્રૂટ જેવી લાગે, આ ધરાક જેવી લાગે, કેરી જેવી લાગે। નવરા બેઠા કેવી વાતો કરી નહીં, અને આ શું ખાવ પડિયા કાયતરા, એને પૈડિયા નો કહેવાય,
બાવરાના પૈડિયા ખાય. હા અમારે પેન્સી ખાય ને અમારે સોડી ખાય જો પૈડિયા. એકલી વાતો કરે મજા આવે. મેં કે લાવ થોડોક વિડીયો શૂટિંગ કરી લઉં. આને તો પાણી પાયોગરની બાંધી હતી પણ હવે હે ને પાવી છે. પાઈને જાવું ઓગેટ મેલે તરસી થયું ને એટલે એ પાણી પાઈને એટલે પછી ખાઈ જાય બધું. ને કેટલી આપણે થઈએ ભેરી જો બપોરા પીરહે. રામ રામ, જય માતાજી બધાને. આપણે કપાળમાં હોઈએ ગયા હતા ત્યારે બપોર કરવા આવ્યા બનાવીને સવારના સેવ ટમેટા મને તેડવા આવ્યા. આ તેડવા ગયા તેડવા જાય છે આમ તેડી જાવ હે પાછું જાવ હાચો કે હાચો કે તે ગપ્પા માર્યો જવાનું મારું કામ હે. જવાય પણ બપોર પછી લગડા નહીં ધોવાના લગડા નથી ધોવાના મારા. બપોર પછી તડકો લાગે થાકી ન રહી. કામ કરી થોડુંક મોરું શરીર પડે હે વાટની ટાણે ગમતો તડકો લાગવાનો છે. આજ પેલું નોર તો ખબર હે ને. પણ એ ગામમાં દાંડિયા રમવા ગયા નથી એટલે વાત તો કેમ કરી કે અમે ગામમાં જતા રમવા છોડીને રહી ગયા હતા. આજે આવવાનું સાંજે ખબર પડે હે સાંજે પછી જઈશું લઈને. અમારે નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ એવું કહી દે. તો નહીં આવડે એટલે જ બોલ્યા નહીં. હેપી નવરાત્રી એવું કહી દે. કેવું હેપી નવરાત્રી. હેપી નવરાત્રી હંધાય ખૂબ ખૂબ શુભકામના. હા દાદી હંધાય માણેને નોરતા ખૂબ ખૂબ હંધાય રમવા જઈ ગયો. કોઈ 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 ગરબા ગાય, કોઈ ગરબો લે તો ગરબા ગાય ન શું ગાય. કોઈ દાંડિયા રમે. દાંડિયા તો છોડીઓ રમે, અમારે બાયું ન રમે એટલે વાતો ન કરે ને કે અમે બાયું રમવા જાય. કોઈ ફિલ્મ ના હિન્દી ગીત ચડાવીને ડિસ્કો કરે. તમે ડિસ્કો હિન્દી ફિલ્મનો ડિસ્કો ચડાવી દે, અમે બાયું હજી ડિસ્કા લઈશું. હવે નવરાત્રિમાં એવું હોય બધું. તો ગામમાં નથી જવું પેલા શું ઘડીક આટા ફેરવા જવું પડે. અમને લઈ ન જતા એટલે અમારે હજી હાટું તો લઈ જાય. મેં થોડુંક કાર પર જતી ગામમાં કીધું થોડુંક કટલેરી લઈ આવી. હા પણ ઓલે ને બીજી ગામમાં દુકાન બે દુકાને રાખી એટલે થોડીક કટલેરી લઈ આવી. ખાલી પછી તમને બતાવશું. એવું હે. ભૂખ લાગી હે ને તો ખાઈ લે. રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં ને? એટલે હાંજકનો જો 7 વાગ્યા હે ને મેં બ્લોગ જો થોડો કન્ટિન્યુ કર્યો. બાકી હમણાં તો બ્લોગમાં આવ્યો જ નહીં હોય. થોડોક વળી રવિવાર લગભગ ઉતાર્યો હતો એટલે એવું બધું છે. ને અત્યારે જો લેસન કરતો હતો. લેસન કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે પેલું કે હમણાં લેસન કરતો હતો ને એટલે હાથ આઈને બધા દુખે થોડુંક માથું થોડુંક જાજુ હતું એટલે. ને સુરત દાદા આપણે જો હાથમી ગયા છે હાવ ને થોડોક જો લાલ લાલ વાદળા છે. બાકી તો જો બા બેઠા છે અને કીધું હા પડી જાય છે એટલે રાંધવાનું મહિનબાદ ચાલુ થઈ ગયું છે. અને આજ તો પાછી છે અમારે નવરાત્રિ ચાલુ થઈ જાય એટલે તો જવા નહીં છે અંજીની ગામમાં હોતા જો મઠા કરવા માંડ્યા છે. તૈતા બનાવવા પડે ને આખો દી કામ કરી કરીને ભૂખ લાગી હોય તો જે મટા ખાય ને તો ધરાય રે. રોટલી ઓછા ધરે એટલે 2 રોટલા કરી બાજરાના અને 2-3 રોટલી કરી. કીધું હે ને હવે આપણે હે ને જીવડા આયા હોય રાંધી વાળું એટલે જીવડાને ખબર ન પડે કે આવડાને રાંધી વાળી ગલોક કામ ન કર્યું છે અને વેલે હે રાંધો ચાલુ કરી દીધું. એટલે બાયરે જો સુલામાં કરી દીધું. જો કટલેરી લઈ આવી. અંજી બેન ક્યાં તમે ગયા તા નહીં? પણ એ કટલેરી દીની હે ને ઠીક બંગડી લીધી કે જો આ પહેરવાની 10 દિવસથી કાઢવાની નહીં. હે હા બંગડી હે તો પહા થાય છે નહીં. ઈ થાય થઈ જાય ન થઈ જાય મોન થઈ જાય. માથે પહેર એટલે આજ તો હે જો નવરાત્રી ચાલુ થઈ જાય ને આજ જઈશો કે નહીં રમવા? હવા કેટલો ક્ષણ ઘરમાં કેટલો ફૂટો કેટલું થઈ ગયું કેટલું નવું રાખ્યું નવું થઈ ગયું
જો એક આ મોટી પીનું રહેશે અને મોટી આમાં જાડી હાડી હોય ને એમાં પીનું ન રહે તો આ મોટી મોટી પીનું મોટી જુડો એકલી તો એક નાનકો કાલ ગયા તા ગોરધનભાઈ ને અહીંયા ગોરધન પાન ઓનલાઈન કંઈક બીજે લીધું એક ઠેકાણા હમ જડે એવું નથી મેકઅપ અમારા રંજીબેન ને સારું થયું મેકઅપ લીધું ઈ શ્યાં કરે હવે આ રહ્યામાં ચેન્જ ઈ તો કે જેવું તેવું કરવાનું એમ પીછડા મારવાના નકર આમ થાય આપણે તો ખટારા હાલે ને એટલે મેકઅપ અમાર થઈ જાય મેકઅપ કરવા જ ન પડે હા ને દીવા બીવા કરી આવ્યો હું એટલે અગરબત્તી એવું બાકી છે કીધું એ હમણાં કરી નાખું અને વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે એટલે કીધું વ્લોગ અહીંયા પૂરો કરી અને મળી એક નવા વ્લોગમાં જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.